નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર ની છેલ્લી આ રીતની અંદર આપનું સ્વાગત છે. જોઈએ મધ્યસ્થની રીતમાં ખૂટતી આવૃત્તિ શોધવી, જેની અંદર આપણને ખૂટતી જે આવૃત્તિઓના જે મૂલ્ય છે x કે y, f1 કે f2 આપેલા નથી, સામે આપણને મધ્યસ્થનું મૂલ્ય આપેલું છે. હા મિત્રો, મધ્યસ્થનું જો મૂલ્ય આપેલું હોય તો જ આપણે આ રીતની અંદર ખૂટતી આવૃત્તિ મેળવી શકીએ છીએ. જોઈએ અહીંયા આપણને જે કોઠો આપેલો છે ની અંદર સૌપ્રથમ આપણને જે મૂલ્ય આપ્યું હોય એમાં વર્ગ અને આવૃત્તિ આપેલી હોય છે. અહીંયા મેં વર્ગ દર્શાવ્યો છે, આવૃત્તિ દર્શાવી છે, અને છેલ્લા કોલમની અંદર સંચયી આવૃત્તિ, જેમ આપણે મધ્યસ્થના અગાઉના દાખલાની અંદર કહ્યું હતું એ પ્રમાણે સંચયી આવૃત્તિ એટલે આવૃત્તિઓનો ક્રમશઃ સરવાળો. જોઈએ તો આપણા વર્ગ છે અહીંયા 0 થી 10, 10 થી 20, 20 થી 30, એમ છેલ્લે 50 થી 60 સુધી આવૃત્તિઓ આપણને આપેલી છે. 5 ત્યાર પછી આવૃત્તિ નથી આપી એટલે કે આપણને મૂલ્ય આપ્યું છે x, 20, 15, y અને છેલ્લે 5 આપણી રકમ છે. હવે આપણે સંચય આવૃત્તિનું મૂલ્ય એટલે કે છેલ્લા કોલમની અંદર જોઈએ તો પ્રથમ છે 5 અને 5માં જો x ઉમેરવામાં આવે તો એ x ને આપણે એના અંદર ઉમેરી શકતા નથી અથવા 5 ના મૂલ્યમાં એડ કરી અને કોઈ વેલ્યુ લાવી શકતા નથી, કારણ કે અહીંયા આપણને એ ખ્યાલ નથી કે x શું છે અથવા x નું મૂલ્ય શું છે. પરિણામે મેં લખ્યું છે x + 5. ત્યાર પછી એમાં 20 ઉમેરવામાં આવે તો x + 25. ત્યાર પછી એમાં 15 ઉમેરવામાં આવે તો x + 40 અને એમાં y ઉમેરવામાં આવે તો x + y + 40. અહીંયા પણ આપણને y નું કોઈ મૂલ્ય આપણે જાણતા નથી. પરિણામે આપણે મૂકીએ છીએ x + y + 40 અને છેલ્લે એમાં આપણે ઉમેરીશું 5. એટલે કે આપણને સરવાળો મળે છે x + y + 45 અને રકમની અંદર આપણને કહ્યું છે કે કુલ આવૃત્તિ 60 છે, એટલે કે કુલ અવલોકનો નું મૂલ્ય 60 છે. અહીંયા એટલે કે n નું મૂલ્ય 60 આપેલું છે. બીજું મિત્રો, અહીંયા આપણને મૂલ્ય આપ્યું છે મધ્યસ્થ, જે છે 28.5. તો આપણે મધ્યસ્થ રીતમાં આગળ વધીએ. કોલમની અંદર વર્ગ આપેલો છે, આપણને આવૃત્તિ આપેલી છે અને આવૃત્તિના આધારે મિત્રો આપણે છેલ્લું કોલમ મેળવ્યું એટલે કે સંચય આવૃત્તિ, આવૃત્તિનો ક્રમશઃ સરવાળો. તો ગણતરીની શરૂઆત કરીએ. અહીંયા આપણને આપેલું છે કે કુલ અવલોકનો n બરાબર 60 આપેલા છે, એટલે કે કુલ અવલોકનોનું મૂલ્ય છે 60. આપણી રીતની શરૂઆત કરીએ તો n ભાગ્યા 2 એટલે કે 60 ભાગ્યા 2 એટલે આપણું મૂલ્ય મળે છે 30. n ભાગ્યા 2 એટલે કે આપણને મૂલ્ય મળે છે 30. ત્યાર પછી અહીં આપણે આવૃત્તિનો જે સરવાળો કર્યો એ જોઈએ, એટલે કે x + y + 45 અને બીજી બાજુ આપણને એ ખબર છે કે કુલ આવૃત્તિઓ 60 છે. પરિણામે મેં બરાબર સામે મૂલ્ય મૂક્યું છે 60. એક તરફ આપણને n/2 નું મૂલ્ય મળી ગયું છે 30. ત્યાર પછી x + y + 45 સામે મળ્યા છે 60 અને જે +45 છે બરાબરની બીજી તરફ જશે તો એ ઓછા થશે. પરિણામે x + y બરાબર આપણને મળે છે 15. 60 માંથી 45 આપણે બાદ કરીએ તો આપણી જે બે ખૂટતી આવૃત્તિઓ છે એટલે કે x અને y જે છે એ x અને y નો સરવાળો 15 હશે. મિત્રો એમ કે આપણે જ્યારે પણ જવાબ સુધી પહોંચીશું ત્યારે x અને y બંને નો સરવાળો 15 રહેશે. તો એ 15 ની અંદર x નું મૂલ્ય કેટલું છે અને y નું મૂલ્ય શું છે એ આપણે શોધવાનું છે. જોઈએ ફરીથી એકવાર એને રિપીટ કરીએ. વર્ગ છે, આવૃત્તિ આપેલી છે, આપણે સંચય આવૃત્તિ મેળવી છે, n/2 નું મૂલ્ય મેળવ્યું અને અવલોકનોના સરવાળાના આધારે આપણે x + y = 15 સુધી પહોંચ્યા છે. બીજું
કે આપણને અહીંયા મધ્યસ્થનું મૂલ્ય આપ્યું છે 28.5. હા મિત્રો, જો મધ્યસ્થ 28.5 હોય તો એ 20 થી 30 સુધીના વર્ગમાં હોય. 28.5 જે મૂલ્ય છે એ મૂલ્ય આપણને કયા વર્ગમાં પ્રાપ્ત થાય? 20 થી 30 સુધીના વર્ગમાં. 20 થી 30 સુધીમાં 28.5 સમાયેલો છે. પરિણામે મેં સામે લખ્યું છે કે મધ્યસ્થ 28.5 જે વર્ગ 20 થી 30 માં સમાયેલો છે. પરિણામે આપણો મધ્યસ્થ વર્ગ બને છે 20 થી 30. અને જો મધ્યસ્થ વર્ગ 20 થી 30 હોય તો L બરાબર મૂલ્ય આપણને મળે છે 20. એટલે કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા L બરાબર છે 20. આ તરફ આપણને CF એટલે કે જે મધ્યસ્થ વર્ગ છે એનાથી ઉપલા વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગથી ઉપલા વર્ગની સંચય આવૃત્તિ, સોરી મિત્રો, સંચય આવૃત્તિ CF કેટલા મળે છે? x + 5 અને F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આપણને મળે છે 20. આપણા મૂલ્યો રેડી છે મિત્રો. L 20, CF x + 5, F 20 અને વર્ગની વર્ગ લંબાઈ h બરાબર 10. અગાઉ મેળવ્યા છે એ પ્રમાણે n/2 નું વેલ્યુ છે 30. તો આપણે એ સૂત્રની અંદર મૂલ્ય મૂકીએ. સૂત્ર આપણે મૂકીશું m બરાબર L પ્લસ ઇન બ્રેકેટ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ h. આજે આપણે સૂત્ર મૂક્યું છે એની અંદર આપણે મૂલ્યો મૂકીએ અને આપણે એ પણ જાણીએ છીએ કે આપણને મધ્યસ્થનું મૂલ્ય આપ્યું છે તો m ની જગ્યાએ આપણે વેલ્યુ મૂકીએ છીએ. આપણું સૂત્ર છે m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા h. જો મધ્યસ્થની કિંમત છે 28.5 જે આપણને આપેલી છે. L જે આપણે મેળવ્યો કેટલા મળે છે? 20 n/2 કેટલા છે? 30 માઇનસ CF ની વેલ્યુ. આ મુદ્દા પર ખાસ એક વસ્તુ નોંધ લેજો મિત્રો કે તમે જે CF નું મૂલ્ય મૂકો છો એ ફરજિયાત પહેલી વખત પહેલા સ્ટેપમાં નાના કૌંસમાં જ મૂકવું. કેમ કે જ્યાર પછી આપણે એને કૌંસ છોડીએ, અત્યારે ધારો કે હું x + 5 જે છે એ માઇનસ કરી ઝડપથી મૂકી દઉં છું તો અહીંયા ભૂલ થવાનો એક ચાન્સ છે મિત્રો. જેમ તમને એડવાન્સ કહું છું કે તમારે એ મૂલ્યને બ્રેકેટમાં એટલે કે કૌંસમાં મૂકવાનું છે અને ત્યારે તમે નેક્સ્ટ સ્ટેપ પર જાઓ છો એટલે તમને યાદ રહે કે કૌંસની બહાર ઓછાની નિશાની છે. પરિણામે બંને મૂલ્ય, બે મૂલ્ય હોય કે બે થી અધિક હોય, ગણિતના બેઝિક નિયમ પર જો કૌંસના બહાર ઓછાની નિશાની છે તો કૌંસમાં રહેલા દરેક પદનું ચિહ્ન બદલાય છે. એ માટે અહીંયા જે ઋણ નિશાની છે એ કૌંસના બહાર મૂકવી જરૂર છે. આગળ વધીએ તો x એ ઋણ થશે અને 5 પણ ઋણ થશે. અહીંયા h પાછળ જે 0 અને ધારો કે f જે પાછળ 0 અથવા 20 અને 10 ના પાછળ જે 0 છે એ દૂર થાય છે. ભાગાકારમાં રહેલો જે 2 છે એ સામે ગુણકમાં જશે, પણ સામે ગુણકમાં આપણી પાસે શું છે? તો અહીંયા +20 જે L તરીકે હતા સામે મોકલ્યા તો થાય છે -20 જેનું મૂલ્ય વધે છે 8.5. 28.5 માંથી આપણે 20 બાદ કરીએ છીએ ત્યારે આપણને જવાબ મળે છે 8.5. અહીંયા ભાગામાં રહેલા 2 ને હું સામે મોકલું છું તો એ ગુણકમાં જાય છે એટલે કે 8.5 ગુણ્યા 2. 8.5 ગુણ્યા 2 જવાબ મળે છે 17. તો અહીંયા 17 બરાબર 25 ઓછા x ત્યાં સુધી આપણે ગણતરી કરી છે. જે આપણે m નું મૂલ્ય મૂક્યું છે અથવા L n/2 દરેક મૂલ્ય મૂકતા છેલ્લે આપણે એવું પહોંચ્યા કે 17 બરાબર 25 ઓછા x. આપણા ગણતરીના આ સ્ટેપ સુધી આપણે પહોંચીએ છીએ ત્યારે આપણું x નું આ મૂલ્ય ઋણ મળે છે મિત્રો. પરિણામે આપણે એની દિશા બદલીએ અથવા તો બરાબરની સામેની બાજુ મોકલીએ તો x ઓછા છે, સામે જશે તો વત્તા, અને આ 17 જે પોતે વત્તા છે એ બરાબરની આ દિશા તરફ આવે છે તો ઓછા, મતલબ કે 25 ઓછા 17.
અને 25 માંથી 17 બાદ થાય છે તો આપણને મૂલ્ય મળે છે x બરાબર 8. તો ખૂટતી આવૃત્તિના x ના મૂલ્ય સુધી આપણે પહોંચી ગયા છે, એટલે કે x નો આપણો જવાબ મળ્યો છે 8. અને બીજી તરફ મેં અગાઉ લખ્યું એ પ્રમાણે x પ્લસ y બરાબર કેટલા છે 15, એટલે કે x પ્લસ y બરાબર જો 15 છે તો x નું મૂલ્ય આપણે ત્યાં કેટલા મૂકીશું 8, અને જે વત્તા છે જે બરાબરની સામેની બાજુ છે ઓછા થશે અને 15 માંથી 8 આપણે બાદ કરીએ મિત્રો તો જવાબ મળે છે 7. અહીંયા ખૂટતી આવૃત્તિમાં x અને y ના જે આપણે મૂલ્યો મેળવ્યા, જો x નું મૂલ્ય મળે છે 8 અને y નું મૂલ્ય મળે છે 7. અગાઉના એક દાખલામાં મેં તમને ક્લિયર કહ્યું છે મધ્યકની અંદર ખૂટતી આવૃત્તિમાં મને યાદ છે કે એવું કહ્યું છે કે છેલ્લું વિધાન એ આપણો જવાબ છે. આમ ખૂટતી આવૃત્તિઓ x બરાબર 8 તથા y બરાબર 7 છે એવું લખવું જરૂરી છે. છેલ્લે x y છોડી ન મૂકતા છેલ્લો આપણો જવાબ. આમ આપેલ માહિતીમાં ખૂટતી આવૃત્તિઓ x બરાબર 8 અને y બરાબર 7 મળે છે. ટૂંકા પ્રશ્નની અંદર પૂછાતા દાખલાઓની અંદર એક સૂત્ર જે મધ્યક, મધ્યસ્થ અને બહુલકને સોંપે છે. મિત્રો અહીંથી જે ચેનલ દ્વારા હું રજૂઆત કરું છું આ વિચારો અમારા છે, એવું ન કહી શકાય કે અન્ય વાત ખોટી છે. પણ મિત્રો હું તમને એવું કહેવા જઈ રહ્યો છું કે ગણિતની ગાણિતિક ક્રિયામાં આવતા આપણા જે મૂળ સૂત્રો છે આપણે એ મૂળ સૂત્રોને જ યાદ રાખીશું. એના પછી બનતા અથવા એના આધારે બનતા અલગ અલગ દાખલાને અલગ રીતે લાગુ પડતા સૂત્રો, ઘણા બધા સૂત્રો આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી. જેમ કે આ ટૂંકા સૂત્રની અંદર બહુલક શોધવો છે, મધ્યક શોધવો છે કે મધ્યક શોધવો છે, તમામ માટે એક જ કોમન સૂત્ર યાદ રાખીશું. z = 3m - 2x બાર, મતલબ કે બહુલક z બરાબર 3 વખત મધ્યસ્થ ઓછા 2 વખત મધ્યક. બસ એના બાદ મિત્રો તમને 2 મૂલ્ય આપેલા હશે અને એક મૂલ્યનો આપણે જવાબ. આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે મધ્યસ્થ છે 25 અને મધ્યક છે 20, તો z શોધો. એટલે કે બહુલક z નું મૂલ્ય મેળવો. ફરીથી કહીશ મિત્રો, z મેળવો, m મેળવો કે x બાર, એક જ સૂત્રનો આપણે યાદ રાખીશું અને એક જ સૂત્રનો ઉપયોગ કરીશું. એવું તમામ પ્રકરણને ની અંદર પણ હું કહી શકું એમ કે પછી સમાંતર શ્રેણી હોય કે પછી કોઈક ક્ષેત્રફળ ઘનફળના દાખલા કોઈ પણ હોય. જોઈએ તો અહીંયા મેં સૂત્ર લખ્યું છે કે z બરાબર 3m - 2x બાર. જો મારે z એટલે કે બહુલક મેળવવું છે માટે બહુલકનું મૂલ્ય આપણને આપેલું નથી 3. મધ્યસ્થનું મૂલ્ય કેટલું છે 25 અને x બાર, મધ્યકનું મૂલ્ય કેટલું છે 20. તો અહીંયા 25 ગુણકમાં 3 માટે કેટલા થશે 75, 20 ગુણકમાં 2 કેટલા થશે 40, એટલે કે 75 માંથી જો 40 બાદ કરવામાં આવે તો આપણને જવાબ મળે છે 35. મતલબ કે બહુલક z નું મૂલ્ય મળશે 35. અને ટૂંકા પ્રશ્નની અંદર આ જ સૂત્રના આધારે આપણે દાખલા ગણીશું. માનો કે કદાચ z નું મૂલ્ય આપ્યું છે અને x બાર આપ્યો છે તો આ દિશા તરફ આપણે z ની મૂલ્ય કિંમત લખી દઈશું, અહીંયા x બાર લખી દઈશું, બે સાથે ગુણક લઈશું, ગુણાકાર જે મળે એ સામે જે પ્લસ થશે 3 ને ભાગાકારમાં. આ જ બેઝિક ક્રિયા વડે આપણે મધ્યક, મધ્યસ્થ કે બહુલકની ગણતરીઓ કરીશું. ઓકે, અંતિમ ભાગની અંદર આપણે એકવાર ઝડપથી બધા જ સૂત્રોને જોઈ લઈએ. સૌપ્રથમ મધ્યકનું સીધી રીતે મૂલ્ય મેળવવું એટલે કે x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi. ત્યારબાદ ધારેલા મધ્યકની રીત x બાર બરાબર a પ્લસ સિગ્મા fi xi સિગ્મા fi di અપોન સિગ્મા fi. ત્યારબાદ પદ વિચલનની રીત x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h. આ મધ્યકની તમામ
રીતના સૂત્રો છે. ફરીથી એકવાર સીધી રીત માટે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ, ધારેલા મધ્યક માટે a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ, અને પદ વિચલનની રીતમાં જોઈએ તો a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ h. ત્યારબાદ બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. બહુલક મેળવવાનું સૂત્ર ફરીથી મિત્રો l પ્લસ ઇન બ્રેકેટ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 અપોન f2 ઇન્ટુ h, અને છેલ્લે મધ્યસ્થ l પ્લસ n બાય 2 માઇનસ cf અપોન f ઇન્ટુ h, એટલે કે મધ્યસ્થ m બરાબર l વત્તા કૌંસમાં n ભાગ્યા 2 ઓછા cf અપોન f ગુણ્યા h. તો ઝડપથી આપણે આ આંકડાશાસ્ત્રને લગતા તમામ સૂત્રોનું પુનરાવર્તન કર્યું મિત્રો. ધોરણ 10 આપણી ચેનલ પર એક પ્રથમ પ્રકરણ અહીંયા આપણે પૂરું કરવા જઈ રહ્યા છીએ, અને અન્ય પ્રકરણો લઈ નજીકમાં જ આપણે ફરીથી મળીશું. મિત્રો, હું આશા રાખું કે તમને આ દાખલાઓ, આ રીત જોઈ સમગ્ર આંકડાશાસ્ત્ર ચેપ્ટર સમજમાં આવ્યું હશે. આનાથી પણ વધારે સારા પ્રયત્નો સાથે આપણે ફરી મળીશું. અને મિત્રો, એટલું ચોક્કસ કહીશ કે આજે જ આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.